પણ ટેકાના ભાવે ખરીદીમાં ઢીલી નીતિથી ખેડૂતો પરેશાન થયા છે। ઘઉં વેચવા માટે ખેડૂતો 3 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે। રજીસ્ટ્રેશન પછી પણ ખરીદી ન થતા જગતનો તાત પરેશાન છે। રોષે ભરાયેલા ખેડૂતોએ એપીએમસીમાં વિરોધ નોંધાવ્યો છે તો જવાબદારો બારદાન ન આપી રહ્યા હોવાના બહાના આપવામાં આવી રહ્યા છે। આજે આમ તો ગઈકાલનો ઘઉં લઈને આવ્યો છું। કાલે મારો ઘઉંમાં વારો ન આવવાને કારણે આજે બીજો દિવસ છે। કાલે રાત્રે પણ અહીંયા હતા અને વાહનની અંદર જ હોવું પડે। ડ્રાઈવર વાહનનું ધ્યાન રાખે એમાં ના નહીં, પણ ખેડૂતને ધ્યાન રાખવા માટે અમારો ઘઉંનો માલ પલળી જાય તો શું કરું? રાત્રે વરસાદનું આ ચોમાસાનું વાતાવરણ છે એટલે આવી રીતે મારે 2 દિવસ ત્યાં ઘઉં લઈને આવ્યો છું। પણ જે 1592 ખેડૂતનું રજીસ્ટ્રેશન છે અને એમાં માત્ર ને માત્ર 2 મહિનાથી ખેડૂતની ખરીદી ઘઉંની ચાલુ છે। એમાં માત્ર ને માત્ર 400 જ રજીસ્ટ્રેશનની હજી ખરીદી થઈ છે તો હજી બીજા ખેડૂતનું શું? આજે 3 દિવસથી ખેડૂત એટલા હેરાન થાય છે કે એટલા બોલાવે છે કે જે અહીંયા કોઈ વ્યવસ્થા ના હોય, બારદાન ના હોય, મજૂર ટાઈમે કામ ના થાય તો ખેડૂતો અવારનવાર હેરાન થાય છે। અત્યારે મંથલી માર્કેટિંગ યાર્ડની અંદર આજે 48 કલાક થઈ, હજી ઘઉં તોરાણા નથી અમારા, બરાબર છે। અને હજી જો ટ્રેક્ટરો લાઈનમાં પડ્યા છે, આ તમે જોવો છો કે અત્યારે શેડની અંદર ઘઉંના બાજકા તોરેલા પડ્યા છે તો અમારે ટ્રેક્ટરો અત્યારે 50 થી 60 પડ્યા છે તો એનો અટણ તોરીની વ્યવસ્થા એની પાસે નથી। 48 કલાક થઈ, અત્યારે રોડ ઉપર અમારે ઘઉં 50 થી 60 ટ્રેક્ટર પડ્યા છે તો ઉપરથી કદાચ વરસાદ આવે તેની જવાબદારી